હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું મેંગો આઈસ્ક્રીમ. મેંગો આઈસ્ક્રીમ બનાવવા માટે મેં અહીં 2 પાકી કેરી લીધી છે, કાજુ, બદામ, તૂટી ફ્રૂટી, જેલી અને એલચી, ખાંડ અને 1 કપ દૂધ. આ મેં લીધું છે સામગ્રી. હવે સૌપ્રથમ આપણે કેરીને બરાબર ધોઈ લેશું. પછી એક પેનમાં આપણે દૂધ છે એ ગરમ કરીશું. દૂધ ઉકળે એટલે આપણે એમાં ખાંડ ઉમેરીશું અને ઉકાળશું. એ ઘટ થાય ત્યાં સુધીમાં આપણે કેરીમાંથી જે ગોઠલી છે, ગોઠલો, એને આપણે દૂર કરીશું. ત્યાં સુધીમાં આપણું દૂધ છે એ ઘટ થઈ ગયું હશે. એટલે એમાં આપણે કાજુ, બદામ, તૂટી ફ્રૂટી, ઇલાયચી, જેલી એ નાખીને થોડીક વાર એને ઉકાળીશું. પછી એને રૂમ ટેમ્પરેચર પર લાવી અને જે કેરીમાંથી ગોઠલો કાઢેલ હતો એ કેરીમાં આપણે ભરી દઈશું અને 1 દિવસ માટે તેને ફ્રીઝરમાં મૂકી દઈશું. 1 દિવસ પછી આપણે જોશું તો એ વ્યવસ્થિત સેટ થઈ ગયું છે. એની છાલ ઉતારી અને પીસ કરી ને આપણે સર્વ કરશું. તો આમ મેંગો આઈસ્ક્રીમ છે એ સરસ મજાનો તૈયાર થઈ જશે. અને મેંગો સ્ટફિંગ પણ આપણે કહી શકીએ. ખાવામાં મસ્ત લાગે છે. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.